મુખ્યમંત્રીના ખેતરમાંથી કાઢો જોઈએ અને મુખ્યમંત્રીના દીકરીને આવી રીતે ઉપાડો જોઈએ, ટીંગાટોળી કરો જોઈએ. સિંઘમગીરી તમને ખેડૂતો ઉપર, ગરીબો ઉપર તમને ફાવે છે. તમે શરમ આવી જોઈએ અધિકારીઓને પણ. તમે એમને છૂટ આપી દો છો કે મરજી પડે એવી રીતે કરી લ્યો, ખેડૂતોને હેરાન કરો, પરેશાન કરો. ખેડૂતો શું ના આપે, અને બધા લોકો એવું વિચારે છે કે ખેડૂતો માનતા નથી. ખેડૂતોને બહુ ઊંચા વળતર આપે છે. કંપનીઓ મેં સાંભળ્યું છે નેતાઓના ખિસ્સા ભરે છે, અધિકારીઓના ખિસ્સાઓ ભરે છે, મેં સાંભળ્યું છે. તો તમને મળી જાય અને ખેડૂતોને ન મળે, અને તમને ન મળતું હોય તો તમે આવી રીતે કરો ખરા? મુખ્યમંત્રીને મને એમ કહો કે ફંડ કે ચૂંટણી ફંડ કે મળે છે કે શું આમાંથી? જો ન મળતું હોય તો તમે એટલા બધા શું ઉભરા આવી જાય છે કે જે તમને મત આપે છે ખેડૂતો, એને તમે મતની કિંમત નથી કરતા, એના ઉપર અત્યાચાર કરો છો, એની મતની તમને પડી નથી. અને બીજી બાજુ કંપનીઓ માટે તમે આખો તંત્ર ઉભો રાખી દો છો, પોલીસ, કલેક્ટર, એસડીએમ, અને પછી એમ કે છે બધા ખુલ્લેઆમ કે જાઓ તમે કોર્ટમાં, અને અદાલતોમાં પછી કેસ ભરાવે. અને જેટલા પણ નેતાઓ હમણાં ત્યાં ગયા, ખેડૂતો ગયા, એને બધાને જેલમાં નાખી દે છે.